ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હાય, હાવ આર યુ? આઈ હોપ કે આગળના વિડીયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે. થોડી આગળના વિડીયો લેક્ચરમાં તકલીફ પડી છે સાઉન્ડની, કારણ કે વોઇસ જે છે બરાબર કેચઅપ નહોતો થયો. આજના વિડીયો લેક્ચરમાં તકલીફ નહીં પડે. ઓકે, સરસ. ચાલો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કર્યો હતો કે આગળના વિડીયો લેક્ચરમાં આપણે પરમાણુ માટે ઘનતા એકમ કોષની ઘનતા નક્કી કરવા માટેનું સૂત્ર તાર્યું હતું. પેકિંગ ફ્રેક્શન, પેકિંગ ક્ષમતા જે છે જેને સંકુલન ક્ષમતા તરીકે ઓળખવામાં આવી છે, એ સાદો ઘન, બીસીસી, એફસીસી, સીસીપી રચના માટે આપણે પેકિંગ ફ્રેક્શન, એકમ કોષની ધારની લંબાઈ, પરમાણુની ત્રિજ્યા, બે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર જેવી જુદી જુદી બાબતો છે આપણે તારવણી કરેલી હતી. આજે વાત કરવાની છે ટોટલ ન્યુમેરિકલ્સ ઉપર જવાનું છે. આજના વિડીયો લેક્ચર્સમાં આપણે એનસીઆરટીમાં ટેક્સ્ટબુકમાં જેટલા ન્યુમેરિકલ્સ આપેલા છે જે ઘનતા રિલેટેડ છે એની પ્રેક્ટિસ કરશું, અને કાલના વિડીયો લેક્ચર્સમાં આપણે અલગ અલગ એકમ કોષની પેકિંગ ક્ષમતા, બે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર ને એને રિલેટેડ એમસીક્યુ જે છે એ એમસીક્યુની એક્સ્ટ્રા પ્રેક્ટિસ જે વર્કશીટમાં તમને આપેલા છે એમાંથી થોડાક એમસીક્યુ હું તમને કરાવીશ, થોડાક એમસીક્યુ તમારે કરવાના છે. ઓકે, આગળ વધીએ. સરસ, ચાલો. તો તમને એક્ઝામ્પલ નંબર 1.3 તમારી ટેક્સ્ટબુક જે છે એ એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં પેજ નંબર 22 ઉપર એક્ઝામ્પલ નંબર 1.3 આપેલો છે. શું કીધું છે શબ્દને સમજો કે કોઈ એક તત્વ છે એ બીસીસી રચના ધરાવે છે. અહીંયા તમને જાણ કરી દીધી છે કઈ રચના દર્શાવે છે, બરાબર? તો તમને ખબર છે કે બીસીસી રચના માટે ઝેડ ઇફેક્ટિવ બરાબર કેટલા થવાના છે? 2. એકમ કોષની ધારની લંબાઈ એ બરાબર 288 પાઇકોમીટર છે. વજન તમને આપેલું છે સ્મોલ m 208 ગ્રામ. ઘનતા ડી આપી છે 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો પરમાણુ સંખ્યા 208 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી હશે એ તમારે શોધવાનું છે. ક્લિયર છે વસ્તુ? તો તમને અહીંયા એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે કોઈ પણ તત્વનો જો પરમાણુય દળ તમને ખબર હોય તો પરમાણુય દળ જ્યારે ખબર હોય તો એમાં કેટલા પરમાણુની સંખ્યા થવાની છે? તો કે એવોગાડ્રો જેટલી 6 × 10⁻23 બરાબર છે. તો તમે એક ત્રિરાશિ મૂકી શકો ખરી કે પરમાણુય દળ જેટલું જો વજન હોય, MW જેટલી જો વજન હોય તો પરમાણુની સંખ્યા 6 × 10⁻23 થાય તો 208 ગ્રામમાં કેટલા? આ ત્રિરાશિ મૂકો એટલે પરમાણુની સંખ્યા મળી જાય. પણ તમારી પાસે અહીંયા આણ્વીય દળ નથી, તો આણ્વીય દળ શોધવા માટે તમને શું આપેલું છે? તો કે આણ્વીય દળ શોધવા માટે બધી વસ્તુ આપેલી છે. ઝેડ આપ્યો છે, એ છે વજનનું, હમણાં કંઈ કામ નથી. ડી આપ્યો છે, તો ઘનતાનું સૂત્ર તમે મૂકો, D = Z × M upon A³ × Na, નંબર ઓફ એવોગાડ્રો. તો M ને કરતાં બનાવો D × A³ × Na upon Z ઇફેક્ટિવ. બરાબર? M તમને મળી જાય એટલે તમારો જવાબ આવી જશે. આ બહુ ઇઝી રીત છે, તમને હું એ કરાવું છું. ટેક્સ્ટબુકમાં થોડી કોમ્પ્લિકેટેડ રીત તમને આપેલી છે, બરાબર? એ રીત તમે એ કરવું હોય તો છૂટ છે, તમે જોશો, સમજો, આવડી જાય એવું છે. પણ મારા ખ્યાલથી આ વે જે છે એ બહુ ઇઝી વે છે તમને સમજવા માટેનો. શું કરવાનું છે? તમને પરમાણુની સંખ્યા 208 ગ્રામમાં પરમાણુની સંખ્યા શોધવાની કીધી છે. તમને ખબર હોવી જોઈએ કે આણ્વીય દળ જેટલું વજન જો હોય તો એવોગાડ્રો આંક જેટલી સંખ્યા થાય તો 208 ગ્રામમાં કેટલા? તો આણ્વીય દળ શોધવાનો મારો અહીંયા ટાર્ગેટ પેલો છે. ચાલો, ઘનતા ડી કેટલી આપી છે? 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. હવે જુઓ, એ એટલે ધારની લંબાઈ આપી છે 288 પાઇકોમીટર. હવે પાઇકોમીટરને કન્વર્ટ કરવું પડે કાં તો મીટરમાં અથવા તો સેન્ટીમીટરમાં. શેમાં કન્વર્ટ કરવું એ ડિપેન્ડ્સ કોના ઉપર રહી છે? ઘનતા તમને જે આપેલી છે એના પર. ઘનતા શેમાં આપી છે? સેન્ટીમીટરમાં. તો પાઇકોમીટરને શેમાં કન્વર્ટ કરશું આપણે? સેન્ટીમીટરમાં. તો = 288 × 10⁻10 સેન્ટીમીટર. મીટર કીધું તો 10⁻12. ક્લિયર? હવે જ્યારે તમે ઊંધું રિવર્સ કરશો એટલે અહીંયા જ્યારે તમે ગોતશો, બરાબર, તો ત્યારે તમારે અહીંયા જે છે અથવા તો જ્યારે ઘનતા શોધવાની વાત આવે કોઈ પણ દાખલામાં આગળ જોશું
तो घनताનો એકમ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આવશે કે ગ્રામ પ્રતિ મીટર ક્યુબ આવશે, કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આવશે, એ આપેલી અહીંયા પદાવલી જે છે એના એકમ પરથી થશે નક્કી. અહીંયા ગ્રામ છે તો ગ્રામ સેન્ટીમીટર ક્યુબ, કિલોગ્રામ હોય તો કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, મીટર ક્યુબ. ઓકે, તો અહીંયા મેં શું કર્યું, અહીંયા ઘનતા સેન્ટીમીટરમાં આપેલી છે એટલે આપણે અહીંયા એકમ કોષની ધારની લંબાઈને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. 7.2 એ બરાબર કેટલા આવશે? 288 ગુણ્યા 10⁻10 નો ક્યુબ. નંબર ઓફ એવોગેડ્રો 6 ગુણ્યા 10⁻23. 6.022 લ્યો તો વાંધો નહીં, આપણે તો સરળતા ખાતર 6 ગુણ્યા 10⁻23 લઈએ. ઝેડ ઇફેક્ટિવ બીસીસી રચના માટે કેટલા થવાના છે? બીસીસી રચના માટે 2 થશે. બરાબર, ચાલો એમ બરાબર કેલ્ક્યુલેટર મારો જ, મારી પાસે છે ને તમારા પાસે છે, મારો બધા કેલ્ક્યુલેટર. 7.2 ગુણ્યા 288 51 78 69 95 4.5 મલ્ટીપ્લાય 10⁻10 × 3 -30 અને 23 10⁻7. આ પોઈન્ટને આમ ખસાડો એટલે એમ તમારો આવશે 51.1 2 3 4 5 6 7 51.78 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, આણ્વીય દળ મળી ગયો. હવે શું કરવાનું તો કે ભાઈ આણ્વીય દળ જેટલું વજન હોય એટલે 51.78 ગ્રામ હોય ત્યારે પરમાણુની સંખ્યા કેટલી થાય? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુની સંખ્યા થાય. તો 208 ગ્રામમાં કેટલા? તો બસ તેથી પરમાણુની સંખ્યા બરાબર 6.022 ગુણ્યા 10⁻23 208 સામેની બાજુ ગુણાકારમાં ડિવાઇડેડ બાય 51.78 પર કેલ્ક્યુલેટર મારો એટલે જવાબ તમારો જે છે કંઈક 24.16 ગુણ્યા 10⁻23 પરમાણુ. બરાબર, 24.16 કેલ્સી મારી લેવાનું એકવાર. 6.022 ગુણ્યા 208 ભાંગ્યા 51.78 24.19 ગુણ્યા 10⁻23 પરમાણુ થશે. તો બેઝિક ફંડા જે છે એ બેઝિક ફંડા તમે અહીંયા પકડી લેશો, બેઝિક કોન્સેપ્ટ તમે જો પકડી લેશો તમે જવાબ ઉપર આવશો. 208 ગ્રામમાં પરમાણુની સંખ્યા શોધવી છે એ મેઇન વસ્તુ છે. તો કોઈપણ પરમાણુની સંખ્યા વજન પરથી કેવી રીતે ગોતવી, ચેપ્ટર નંબર 1 ધોરણ 11માં બહુ શીખાશે. આણ્વીય દળ જેટલું વજન હોય તો એવોગેડ્રો એટલા એ કેટલું. તો તમારો ટાર્ગેટ પેલો અહીંયા શું છે? ગોતવાનો આણ્વીય દળ ગોતવાનો છે. તો એ કેવી રીતે શોધવું તો કે એ તમને ઘનતાનું સૂત્ર પરથી તમે શોધી શકો છો. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે અહીંયા સેન્ટીમીટર ક્યુબ છે એટલે અહીંયા મેં સેન્ટીમીટરમાં લીધું છે. અહીંયા મીટર હોત તો હું અહીંયા શું લેત? મીટર. ચાલો કોપર નેક્સ્ટ ઉપર આગળ વધીએ. કોપર એફસીસી રચના ધરાવે છે. તો આપણને ખબર છે કે એફસીસી રચના માટે ઝેડ ઇફેક્ટિવ કેટલા થવાના છે? 4. ધારની લંબાઈ 1 ગુણ્યા 3.608 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર છે. બીજા પ્રયોગમાં ઘનતા ડી તમને મળે છે 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. એટલે અહીંયા સેન્ટીમીટર છે, કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. તો કોપર પરમાણુનું આણ્વીય દળ એમ શોધો. એટલે સીધી જ અહીંયા ઘનતાનું સૂત્ર મૂકીને જવાબ લાવવાનો છે. D = Z × M upon A ક્યુબ × Na. એમને કરતાં બનાવો D × A ક્યુબ Na upon Z. ચાલો ડી કેટલો મળ્યો તમને? 8.92. એ 3.608 ગુણ્યા 10⁻8 નો ક્યુબ ઇન્ટુ એને 6 ગુણ્યા 10⁻23 ઇન્ટુ એને 6 ગુણ્યા 10⁻23 ડિવાઇડેડ બાય ઝેડ કેટલા આવશે? 4. તો એમ તમે જુઓ તો એમ તમારો નિયરલી અબાઉટ 63.1ની આસપાસ
63.1 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ લખો અથવા તો એટોમિક માસ યુનિફાઈડમાં 63.1 યુ લખો ચાલશે. બરાબર છે. તો એકદમ ઇઝી એમસીક્યુ જે છે એ ઘનતાને રિલેટેડ એકદમ ઇઝી એમસીક્યુ તમને એ પૂછ્યા છે. ઓકે, ચાલો ફટાફટ છે એકવાર સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે નેક્સ્ટ એમસીક્યુ ઉપર આગળ વધીએ, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ છીએ. સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો. રેડી? ચાલો નેક્સ્ટ આપણે જોઈએ 1.5. 1.5મો પ્રશ્ન છે એ શું કહેવા માંગે છે? સિલ્વર સીસીપી રચના ધરાવે છે. સિલ્વર સીસીપી સ્ફટિક રચના ધરાવે છે. ધારની લંબાઈ 408. સીસીપી રચના શું રકમ નથી, રકમ તમને સ્ક્રીન પર દેખાય છે. બરાબર. સીસીપી રચના માટે ઝેડ ઇફેક્ટિવ બરાબર કેટલા થશે? 4. એફસીસી, સીસીપી ને એચસીપી ત્રણેય માટે કેટલા થવાના છે? ઝેડ ઇફેક્ટિવ તમારો 4. ધારની લંબાઈ એ આપી છે તમને 408 પાઇકોમીટર. કેટલી આપી છે? 408 પાઇકોમીટર તમને આપેલી છે. તો ઘનતા ડી તમારે ગણવાની કીધેલી છે. આણ્વીય દળ MW એ તમને આપ્યો છે અહીંયા 107.9 યુનિફાઈડ માસ અથવા તો 107.9 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, ચાલો તો ઘનતા ડીનું આપણે સીધું સૂત્ર મૂકીએ કે ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઝેડ ઇન્ટુ એમ એ ક્યુબ ઇન્ટુ એને. ઝેડ કેટલો થશે અહીંયા? 4. આણ્વીય દળ 107.9 હું શેમાં લઉં છું? ગ્રામ પ્રતિ મોલમાં. એટલે અહીંયા મારે વજન જે છે અહીંયા આપણો જવાબ ઘનતાનો જે આવશે ગ્રામમાં આવશે. ઓકે, ચાલો એ કેટલા છે? 408. હવે આ ગ્રામ છે તો ઘનતા કયા એકમમાં લેવી પડે? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં. ગ્રામ પ્રતિ મીટર ક્યુબનો સારું છે. તમારે ઘનતા લેવી હોય ગ્રામની જગ્યાએ તો લેવી પડે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, જે તમને ટેક્સ્ટ બુકમાં આપી છે. પણ તમે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં પણ આન્સર લાવો તો તમે ખોટો ન પડે. હા, કદાચ ઓપ્શનલ તમે જોઈ શકો કે ઓપ્શનમાં જવાબ શેમાં આપ્યો છે? કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ હોય તો તમારે કમ્પલસરી કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા પડે. પણ અહીંયા એવી કંઈ જરૂરિયાત તમને કીધી નથી એટલે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં આપણે આન્સર લાવશું. 408 ગુણ્યા 10⁻10. 408 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ 6 ગુણ્યા 10⁻23. ચાલો કેલ્સી મારો આન્સર લખો. તેમાં આવશે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ઓકે, હવે હું તમને જાતે પ્રેક્ટિસ કરવા માટે કહું છું કે આનો આન્સર કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં લાવો. તમારે જાતે પ્રેક્ટિસ કરીને શેમાં લાવવાનો છે આન્સર? કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં, જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે. શું કરવું એ તમને હું હિન્ટ આપી શકું છું. અહીંયા શું કરવું પડે? અહીંયા તમારે અહીંયા ગ્રામ છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડે. ઉપર સેન્ટીમીટર છે એની જગ્યાએ મીટરમાં કન્વર્ટ. અને એ ન કરવું હોય તો અહીંયા પણ કરશો. ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે શું કરવું? સેન્ટીમીટર ક્યુબને મીટર ક્યુબમાં કન્વર્ટ. તો યુ આર ટેલેન્ટેડ, તમે બધા હોશિયાર છો. બરાબર. આની કેલ્ક્યુલેટર કરીને આ જવાબ લખો અને સેલ્ફ પ્રેક્ટિસ કરો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ માટે શું આન્સર આવે છે તેની. ઓકે, ચાલો તો આ તમારી વાત કરી મેં ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝ માટે તમને જે આપેલા હતા પ્રશ્ન એની. હવે આપણે ડિસ્કસ કરવાની છે લખાણ સંબંધિત પ્રશ્ન જે તમને આપેલા છે. બરાબર, એ લખાણ સંબંધિત પ્રશ્નની મારે તમને ચર્ચા કરવાની છે. લખાણ સંબંધિત પ્રશ્નની ચર્ચા કરીએ એની પહેલાં ફટાફટ 3 એક્ઝામ્પલ છે એકવાર જોઈ જાઓ, સમજી જાઓ, નોટબુકમાં નોંધી લ્યો અને ફરી પાછા ફ્રેશ થઈને પાછા બેસો. આપણે વાત કરવાની છે હવે લખાણ સંબંધિત પ્રશ્ન. ચાલો રેડી? જોયું પ્રશ્ન એક્સરસાઇઝના 3 એક્ઝામ્પલ આપણે જોઈએ.
હવે એની નીચે જો લખાણ સંબંધિત પ્રશ્ન તમને આપેલા છે, લખાણ સંબંધિત પ્રશ્નનો પહેલો પ્રશ્ન શું તમને કીધો છે? તમને એવું કીધું છે, એક ચોરસ સંવૃત સંકુલિત રચનામાં દરેક પરમાણુનો સવર્ગાંક દ્વિપરિમાણીય સ્તરમાં દરેક પરમાણુનો સવર્ગાંક કેટલો થાય? દ્વિપરિમાણ શબ્દ વાપરો છે, બરાબર છે, તો શું થવાનો છે? તો કે દ્વિપરિમાણમાં સવર્ગાંક 4. આપણે આગળ વાત કરી છે, દરેક પરમાણુ પોતાના સ્તરના 4 પરમાણુને સ્પર્શ કરે ચોરસ ક્લોઝ પેકિંગ રચનામાં. ટોટલ સવર્ગાંક ત્રિપરિમાણમાં 6, એક ઉપર એક પાછળ, 4 પોતાના, પણ દ્વિપરિમાણમાં કેટલા થાય છે? 4. ક્લિયર છે? હવે આની જગ્યાએ ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના માટે પૂછ્યું હોય તો દ્વિપરિમાણમાં કેટલા થતા હતા? 6. યાદ કરો, તમને આગળ ડાયાગ્રામ સાથે સમજાવેલું છે. ઓકે, ચાલો. ત્યાર પછી પ્રશ્ન તમને એવું પૂછ્યું કે એક સંયોજન ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના ધરાવે છે. લખાણ સંબંધિત પ્રશ્નનો કેટલામો પ્રશ્ન છે? 1.14મો. લખાણ સંબંધિત. એક પરમાણુ જે છે એ ષટકોણીય ક્લોઝ પેકિંગ HCP રચના ધરાવે છે. તો કુલ છિદ્રોની સંખ્યા શોધો. કુલ છિદ્રની સંખ્યા. તો HCP રચનામાં છિદ્ર કયા કયા હોય મિત્રો? તો કે ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. કુલ છિદ્ર શોધવા મારે શું કરવું પડે? બંનેનો સરવાળો કરવો પડે. કુલ છિદ્રની સંખ્યા, કુલ છિદ્રની સંખ્યા બરાબર ચતુષ્ફલકીય છિદ્ર, ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા વત્તા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા. બરાબર. કેટલામાં કીધા છે? 0.5 મોલમાં 0.5 મોલમાં કુલ છિદ્રની સંખ્યા અને કેટલા ચતુષ્ફલકીય છિદ્ર હશે શોધવાનું તમને કીધું છે. કુલ છિદ્ર અને એમાં પાછળ ચતુષ્ફલકીય છિદ્ર કેટલા. તો કોઈ પણ એકમ કોષમાં કેટલા છિદ્ર હશે નક્કી કેવી રીતે થાય? તો કે પેલા પરમાણુની સંખ્યા જોઈએ. મારે 0.5 મોલમાં કુલ પરમાણુની સંખ્યા શોધવી પડે. તેથી 0.5 મોલમાં પરમાણુની સંખ્યા બરાબર 0.5 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23, એટલે એના અડધા થવાના 3.011 ગુણ્યા 10⁻23 પરમાણુ થાય. પરમાણુની સંખ્યા મળી ગઈ એટલે તમે રાજા. બરાબર. તેથી અષ્ટફલકીય છિદ્રની સંખ્યા, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા જેટલા પરમાણુ હોય એટલા જ છિદ્ર અષ્ટફલકીય થવાનું 3.011 ગુણ્યા 10⁻23. અને ચતુષ્ફલકીય છિદ્ર એના કેટલા થવાના છે? બમણા. ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આના કરતાં બમણા એટલે કેટલા થવાના? 6.022 ગુણ્યા 10⁻23. તો પહેલો જવાબ તમને મળી ગયો, ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. તો કુલ છિદ્રની સંખ્યા બંનેનો શું કરવો પડે? સરવાળો. તેથી કુલ છિદ્રની સંખ્યા બરાબર અષ્ટફલકીય 3.011 ગુણ્યા 10⁻23 વત્તા ચતુષ્ફલકીય છિદ્ર 6.022 ગુણ્યા 10⁻23. 10⁻23ને શું કરી નાખશું આપણે? કોમન. 6 ને 3 9. 9.033 ગુણ્યા 10⁻23 છિદ્ર ટોટલ થાય. કુલ છિદ્ર 0.5 મોલમાં 9.033 ગુણ્યા 10⁻23. ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કુલ પરમાણુ કરતાં બમણા થશે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 1.15મો તમને એવું કીધું છે કે એક સંયોજન, રકમ વાંચો જે ફટાફટ જુઓ જે સ્ક્રીન પર રકમ તમને દેખાય છે અને તમારી લખાણ સંબંધિત ટેક્સ્ટ બુકમાં પણ તમારી પાસે રકમ આપેલી છે. શું કીધું જુઓ કે એક સંયોજન 2 તત્વો M અને N થી રચાય છે. N એ CCP રચના ધરાવે છે. ક્વેશ્ચન નંબર 1.15. N તત્વ એ CCP રચના ધરાવે છે.
તેથી n પરમાણુની સંખ્યા કેટલી થવાની છે? 4. આપણે વાત કરી છે ને એફસીસી, સીસીપી અને એચસીપી, પરમાણુની સંખ્યા હંમેશા કેટલી થવાની છે? 4. એનસીસીપી રચના ધરાવે એટલે કે ઋણ આયન હોવો જોઈએ. મોટા કદના પરમાણુ એ હંમેશા સ્ફટિક પ્રણાલીની રચના કરે જ્યારે તેનાથી ઉત્પન્ન થતા છિદ્રમાં ધન આયન ગોઠવાય છે. તો કીધું છે જો એમ પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે. તો પહેલાં કુલ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? તેથી સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આના કરતાં બમણી, 4 દૂને 8. તેથી એમ પરમાણુ દ્વારા રોકાયેલા ચતુષ્ફલકીય છિદ્ર કુલ કેટલા છે? 8. એનો કેટલામો ભાગ રોક્યો છે? 1/3 મલ્ટીપ્લાય વિથ 1/3. તો કેટલા પરમાણુની સંખ્યા થશે? 8/3. હવે જુઓ એમ જેન એન કરો અણુસૂત્ર બનાવવા માટે. એમ પરમાણુની સંખ્યા કેટલી થઈ? 8/3. એનની કેટલી થઈ? 4. અને સામેની બાજુ ગુણાકારમાં જવા દેવાનું. 8 × 12. તો એમની કેટલી થઈ? 8 અને એનની કેટલી થઈ? 12. તો અણુસૂત્ર શું બન્યું? M8 N12. કોમન તમારે કાઢવું હોય તો કાઢી શકો. કેટલા કાઢી શકો છો કોમન? આમાં તમારે 4. 4 નીકળે ને, 4 દુ 8 અને 4 તેરી 12. તો શું સૂત્ર બન્યું? M2N3. ક્લિયર? આગળ પ્રેક્ટિસ કરાવી છે, ફરીવાર રિપીટ કરાવું છું. શું કીધું છે? એન પરમાણુ એ સીસીપી રચના ધરાવે છે. સીસીપી પરમાણુની રચના ધરાવે એટલે એના પરમાણુની સંખ્યા કેટલી થઈ? 4. એમ પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રનો 1/3 પાર્ટ રોકે છે. તો ચતુષ્ફલકીય છિદ્ર કેટલા છે તમારી પાસે? તો કે જેટલા પરમાણુ હોય તેના કરતાં બમણા. કેટલા છે? 4. તો કેટલા થવા જોઈએ? 8. પણ એમાં કેટલાનો ભાગ રોકે છે? તો કે 1/3 ભાગ રોકે છે. તો એમ પરમાણુની કુલ સંખ્યા કેટલી થાય? 8/3. અણુસૂત્ર બનાવવા માટે શું કરવું ને? એમ જેમ એમ. એમની કેટલી? 8/3. એન કેટલા થયા? 4. 3 ને સામે એવું નહીં કરવું ને સાહેબ, લસા લઈ લો તો અહીંયા છેલ્લે નીચે 3 ને એવું નહીં. જે છેદમાં છે ને સામેની બાજુ ગુણાકારમાં જતા રહે, જવા દે. 8 સામેની બાજુ 4 જતા રહે તો 8/12. તો અણુસૂત્ર શું બન્યું? એમની સંખ્યા 8, એનની સંખ્યા 12. M8 N12. કેટલા કોમન નીકળશે? 4 કોમન કાઢો. M2 N3 પ્રકારની રચના થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધો છો. તમને એવું કીધું નીચેની સ્ફટિકમાંથી કઈ વધુ સંકુલન ક્ષમતા હશે? તો સાદો ઘન, અંતઃકેન્દ્રિત, સમઘનીય રચના અને ષટકોણીય. હવે એ તો તમને આવડે છે, હમણાં આગળ વાત કરી હતી લેક્ચરમાં. સંકુલન ક્ષમતા, પેકિંગ ક્ષમતા કોની સૌથી વધારે છે એ તમને શોધવાનું કીધું છે. તો એ સેલ્ફ પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ જાય છે 1.17નો. તમને એવું કીધું છે કે 2.7 × 10⁻² કિલોગ્રામ પ્રતિ મોલર દળ ધરાવતું તત્વ એટલે MW આપ્યું છે. કેટલું આપ્યું છે? 2.7 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મોલ આપેલું છે. 10⁻² છે આપેલું છે. તત્વ એકમ કોષ રચે છે જેના ધારની લંબાઈ 405 પાઇકોમીટર છે. એ બરાબર 405 પાઇકોમીટર છે. જો ઘનતા 2.7 × 10⁻³ D 2.7 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ હોય, હા, તો એકમ કોષની પ્રકૃતિ શોધો. હવે એકમ કોષની પ્રકૃતિ શોધો એટલે ઇટ મીન્સ એનો અર્થ શું? કયા પ્રકારનો એકમ કોષ છે? તો કયા પ્રકારનો એકમ કોષ છે તમને આના પરથી ક્યારે ખબર પડે? કે જો તમે ઝેડ શોધી લ્યો તો ધારો કે ઝેડની કિંમત 1 આવે છે તો કયો થયો? સાદો ઘન. ઝેડની કિંમત 2 આવે છે તો કયો થયો? BCC.
ઝેડની કિંમત 4 આવે છે તો કયો હોઈ શકે? એફસીસી, સીસીપી કે એચસીપી. ચાલો સૂત્ર મૂક્યા. ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઝેડ ઇન્ટુ એમડબલ્યુ અપોન એ ક્યુબ ઇન્ટુ એને. ઝેડ શોધવાનો છે તેથી ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ એ ક્યુબ એને અપોન એમડબલ્યુ. ઘનતા 2.7 ગુણ્યા 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. એ 405 પાઇકોમીટર છે. હવે જરા વિચારો જે કેમાં મારે કન્વર્ટ કરવું પડશે? મીટરમાં કે સેન્ટીમીટરમાં? તો કે સર મીટરમાં, કારણ કે અહીંયા મીટર છે. તો શું થશે? ગુણ્યા 405 ગુણ્યા 10⁻12 નો ક્યુબ. નંબર ઓફ એવોગેડ્રો 6 ગુણ્યા 10⁻23 ડિવાઇડેડ બાય એમડબલ્યુ. આણવી દળ આપ્યો છે 2.7 ગુણ્યા 10⁻². હવે એ કિલોગ્રામ જ છે. જો અહીંયા કિલોગ્રામ છે, અહીંયા કિલોગ્રામ છે, તો કંઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. હા, જો અહીંયા ગ્રામ અને અહીંયા કિલોગ્રામ હોત તો વી હેવ ટુ ચેન્જ. આઈધર આને ચેન્જ કરવું પડે અથવા તો ઉપરનાને ચેન્જ કરવું પડે, પણ અહીંયા એવી જરૂર છે નહીં. સો ઝેડ ઇફેક્ટિવ કેલ્ક્યુલેટર આપણે મારીએ કેટલું થાય છે? ચાલો ફટાફટ મારો જોઈએ કેલ્ક્યુલેટર. તો કે 2.7 ગુણ્યા 405 ગુણ્યા 405 405 ગુણ્યા 6 ડિવાઇડેડ બાય 2.7. બરાબર. તો કેટલો જવાબ આવે છે તમારો? 3.98ની આસપાસ સમથિંગ જવાબ આવે છે. 3.98 નિયરલી અબાઉટ 4. બરાબર, નિયરલી અબાઉટ 4. તો ઝેડ ઇફેક્ટિવ બરાબર 4 હોય તો કઈ રચના હોઈ શકે છે? તો કે એફસીસી, સીસીપી અથવા તો એચસીપી રચનામાંથી કોઈ પણ એક પોસિબિલિટી તમારી હોઈ શકે છે. ઓકે, તો આ તમારો જવાબ જે છે લખાણ સંબંધિત પ્રશ્નના પૂરા થયા. હવે આપણે જવાનું છે સ્વાધ્યાય ઉપર. સ્વાધ્યાયના જે પ્રશ્ન છે એની હું તમને હિન્ટ આપું છું. દરેક પ્રશ્નની હિન્ટ આપીશ. યુ હેવ ટુ પ્રેક્ટિસ યોર સેલ્ફ. તમારી જાતે એને પ્રયત્ન કરજો સોલ્વ આઉટ કરવાનો, અને ન ખબર પડે કે ન જવાબ આવે તો મારો સંપર્ક કરવો. ઓકે, ચાલો ફટાફટ છે આ નોંધી લ્યો. આપણે આગળ વાત કરીએ છીએ સ્વાધ્યાય ઉપર. લખાણ સંબંધિત પ્રશ્ન પૂરા કર્યા પછી હવે આપણે વાત કરવાની છે સ્વાધ્યાયના ક્વેશ્ચનની. બરાબર છે. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર જુઓ 1.11. હું માત્ર ને માત્ર ડાયરેક્શન તમને આપવાનું છે, પ્રેક્ટિસ તમારી જાતે જો કરવાની. બરાબર. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1.11 શું કહે છે? જુઓ 1.11નો કે ભાઈ એક સિલ્વર એફસીસી રચનામાં સ્ફટિકીકરણ પામે છે. સિલ્વર પરમાણુ એફસીસી રચના ધરાવે છે. એફસીસી રચના ધરાવે તો ઝેડ ઇફેક્ટિવ બરાબર કેટલા થવાના છે ને? તો કે ઝેડ ઇફેક્ટિવ બરાબર 4 થવાના છે. ધારની લંબાઈ એ તમને આપેલી છે. કેટલી આપેલી છે? 4.07 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર આપેલી છે. ઘનતા ડી આપેલું છે 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આપેલું છે. તો આણ્વીય દળ એમડબલ્યુ ગોતો તમે. ચાલો, બહુ સરળ દાખલો છે. બધી જ વસ્તુ આપેલી. સીધું સૂત્ર મૂકો. ડી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન એ. ડી આપ્યો છે 10.5 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. એ પણ સેન્ટીમીટરમાં જ આપેલો છે. કોઈ જાતનું કન્વર્ઝેશન કરવાની જરૂર છે નહીં. એમને કરતા બનાવો. ડી ઇન્ટુ એ ક્યુબ એને અપોન ઝેડ. ડીની કિંમત મૂકો 10.5, એની કિંમત મૂકો 4.07 ગુણ્યા 10⁻8 એનો ક્યુબ. એન મૂકો 6 ગુણ્યા 10⁻23 ડિવાઇડેડ બાય ઝેડ મૂકો 4. ઓકે, બહુ ઇઝી છે. કેલ્ક્યુલેશન મારજો. એમ તમારો આવશે ગ્રામ પ્રતિ મોલમાં, અને ગ્રામ પ્રતિ મોલ ના લખવું હોય તો તમે યુનિફાઈડ માસ યુ લખી શકો છો. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ છીએ. 1.12માં 1.12 શું કીધું છે? જો રકમમાં કે ભાઈ પી અને ક્યુનો એક સમઘન બનેલો છે. ક્યુ પરમાણુ સમઘનના ખૂણા પર છે. ક્યુ પરમાણુ એ સમઘનના ખૂણા પર છે. બરાબર, આ પ્રકારે
આ એક આપણો સપોઝ કે સમઘન છે. આ બધા કયા પરમાણુ છે? ક્યુ. તો ક્યુ પરમાણુની સંખ્યા કેટલી થાય? ક્યુ પરમાણુની સંખ્યા કેટલા પરમાણુ થાય? 8. દરેક દીઠ કેટલામાં ભાગમાં આવે? 8. એટલે ક્યુ પરમાણુની સંખ્યા થાય 1. ખૂણા પર હોય એટલે ઋણાયન હંમેશા મોટા કદનો હોય પાછો. જ્યારે પી પરમાણુ અંતઃકેન્દ્રમાં છે, અંતઃકેન્દ્ર એટલે બીસીસી રચના થઈ એ આપણને ખ્યાલ આવે, બરાબર. આ અંતઃકેન્દ્રમાં છે પી પરમાણુ, અંતઃકેન્દ્રમાં. એની પણ સંખ્યા કેટલી થવાની છે? 1 જ, કારણ કે એ આખો પોતાનો રહેવાનો છે. તો સંયોજનનું સૂત્ર બનાવો તો પી જેમ ક્યુ કરો, પીની સંખ્યા 1, ક્યુની સંખ્યા 1, આનું સૂત્ર શું બને? પી ક્યુ. હવે પૂછ્યો છે દરેકનો સવર્ગાંક, પીનો સવર્ગાંક અને ક્યુનો સવર્ગાંક. અંદર પી પરમાણુ છે એ ઇમેજિન કરો કે અંદરનો પરમાણુ હોય એ કેટલા પરમાણુને સ્પર્શ કરતો હશે? તો કે સ્વાભાવિક છે દરેક ખૂણાના પરમાણુને સ્પર્શ કરતો હશે. અહીંયા ડાયાગ્રામમાં તમને ભલે નથી ખબર પડતી, પણ તમે એટલું ઇમેજિન કરી શકો કે આ પરમાણુ આ 4ને સ્પર્શ કરતો હશે અને નીચેનાના 4ને પણ સ્પર્શ કરતો હશે. સેન્ટરનો એક જે પરમાણુ છે, તમે જ્યાં બેઠા છો એ સેન્ટરનો પરમાણુ, દરેક ખૂણા પરના પરમાણુ, નીચેના ખૂણા પરના પરમાણુ દરેક સ્પર્શ કરતો હશે. એટલે ક્યુનો પણ સવર્ગાંક 8, ક્યુનો સવર્ગાંક 8 અને પીનો સવર્ગાંક ખૂણા પરનો પરમાણુ બીજા કેટલા પરમાણુને સ્પર્શ કરતો હશે? એ પણ 8ને સ્પર્શ કરતો હશે, કારણ કે 8માં ઓલરેડી વિભાજિત છે. એનો પણ સવર્ગાંક કેટલો થવાનો છે? 8 સવર્ગાંક થશે. ઓકે, ચાલો ત્યાર પછી 1.13મો પ્રશ્ન જુઓ. 1.13માં શું કીધું છે કે નિયોબિયમ જે છે એ નિયોબિયમ અંતઃકેન્દ્રિત રચના પામે છે. 1.13 અંતઃકેન્દ્રિત માટે ઝેડ ઇફેક્ટિવ કેટલા આવવાના છે? 2, બરાબર. 2 આવશે બીસીસી માટે. ડી આપેલો છે તમને અહીંયા 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો નિયોબિયમનું પરમાણુય દળ એમ 93 ગ્રામ પ્રતિ મોલ. યુ આપ્યો છે ગ્રામ પ્રતિ મોલ. તો પરમાણુની ત્રિજ્યા શોધો, પરમાણુની ત્રિજ્યા, બરાબર. શું કરવું પડે? પરમાણુની ત્રિજ્યા. બીસીસી રચના માટે તમને ખબર છે ધારની લંબાઈ ને પરમાણુ ત્રિજ્યા વચ્ચેનો સંબંધ ખબર છે. તો મારે પહેલાં ધારની લંબાઈ શોધવી પડે, બરાબર. તો આપણો પહેલો ટાર્ગેટ રહેશે ડી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ એ ક્યુબ ઇન્ટુ એન. પહેલાં શું ગોતવું પડે? એ ગોતવો પડે. એ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ ડી ઇન્ટુ એન. ઝેડ કેટલા આવશે? 2. એમ કેટલો છે? 93. ડી 8.55 નંબર ઓફ એવોગેડ્રો 6 × 10⁻23. ચાલો કેલ્ક્યુલેટર મારીએ આપણે. 2 × 933 2 × 93 ડિવાઇડેડ બાય 8.55 ડિવાઇડેડ બાય 6.022 અથવા 6 લ્યો તોય ચાલે. કેટલો છે? 3.61 × 10⁻23. એ ક્યુબ મેળવો. તમારે એ મેળવવાનો છે તો ઘનમૂળ લેવું પડે. 23નું ઘનમૂળ ન નીકળે, એને કન્વર્ટ શેમાં કરવું પડે? મારે 24માં. તો કેટલા થશે? 36.1 × 10⁻24. તો એ બરાબર શું થશે? તો √³ 36.1 × 10⁻24. -24 છે એનું ઘનમૂળ ન નીકળે, 3 વડે ભાંગવું પડે, ખબર છે ને ઘાતાંકમાં. તો કેટલો થવાનો છે? 10⁻8. 8 × 24. ઓકે, હવે 36.1નું ઘનમૂળ તમે લ્યો, બરાબર. તો કેલ્ક્યુલેટરથી તમે કાઢી શકો. ને પરીક્ષામાં તમે જ્યારે જાઓ તો ત્યાં તો JEE નીટમાં તો એમ કેલ્સી ના હોય તો શું કરવું પડે? હવે 36નું ઘનમૂળ જુઓ તો કોની નજીક? 36નું તમે કોની નજીક? 3નું ઘનમૂળ કેટલું થાય? 3 × 9 = 27. 3નો ઘન થાય 27 અને 4નો ઘન કેટલો થાય? 64.
27 અને 64 કોની નજીક છે 36? તો કે 27 નજીક છે, એટલે આનું ઘનમૂળ જે આવશે એ 3 પોઈન્ટ સમથિંગ આવવાનું છે. ફરી વાર કહું એકવાર, 3નું ઘનમૂળ 27, 3નો ઘન 27, એટલે 27નું ઘનમૂળ કેટલું થાય? 3. 64નું ઘનમૂળ કેટલું થાય? 4. 36 27ની નજીક છે કે 64ની? તો કે 27. તો આન્સર જે આવશે એ 3ની નજીક જ આવશે, અને 3ની નજીક એટલે કેટલો? લગભગ 3.1 લઈને 3.3ની આસપાસ આવવો જોઈએ, બરાબર. તો કેલ્ક્યુલેટર તમારે મારી લો, અને પરીક્ષામાં તમે ડાયરેક્ટ 3 લખો તોય વાંધો નહીં કંઈ. પરીક્ષામાં સીધું તમે 3 લખી નાખો, 3 × 10⁻8 એ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર, ખાલી ગ્રામ પ્રતિ સેન્ટીમીટર, લંબાઈ શેમાં આવવાની? સેન્ટીમીટર. એ આવી ગયો. હવે મારે શું મેળવવાનો છે? આર. તો બીસીસી માટે, બીસીસી રચના માટે 4r = શું હતું? √3 હતું. r = √3a/4. √3 1.71, આ આપ્યો છે 3 /4. આર તમારો જવાબ સેન્ટીમીટરમાં આવી ગયો. ઓકે, તો આ તમારો આન્સર. એકદમ સરળ MCQ છે, પૂછાયેલો છે. ચાલો, ત્યાર પછી જે છે 1.14 એ હું તમને ગણાવીશ, બરાબર. 1.14માં જે છે એ સેલ્ફ પ્રેક્ટિસ નથી, એ મારે તમને કેલ્ક્યુલેશન કરાવવું પડશે. તો 1.14માં અત્યારે આપણે બાકી રાખીએ છીએ, એ કાલના વિડીયો લેક્ચર્સમાં આપણે સ્ટાર્ટિંગમાં શીખવાનું છે. ત્યાર પછી એ પછી 1.15 આ તમારે જાતે કરવાનો છે. શું કીધું છે? જો 1.15 કોપર FCC રચના ધરાવે. FCC રચના માટે Z બરાબર કેવા થવાના છે? 4. ધારની લંબાઈ આપેલી છે એ બરાબર 3.61 × 10⁻8 સેન્ટીમીટર. તો દર્શાવો કે તેની ગણતરીથી માપેલી ઘનતા, એ માપેલી ઘનતાના મૂલ્ય 8.92 ને મળતી આવે છે. પ્રાયોગિક રીતે જે માપેલી છે, ડી પ્રાયોગિક, એ 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તમને એવું કીધું છે કે પ્રાયોગિક અને ડી સૈદ્ધાંતિક આ બંનેના મૂલ્ય સરખા છે એવું કીધું છે. તો તમારે ગોતવું શું પડે? સૈદ્ધાંતિક એટલે સૂત્ર મૂકો, એ પ્રાયોગિક એટલે પ્રયોગ કરીને જે માપેલી છે તે. તો D = Z × M a³ × Na. Z આવશે 4, M કોપર કીધું છે એટલે કેટલું લઈ લઈશું આપણે? 63.5. એ આપ્યો છે N 6 મૂકો, કેલ્ક્યુલેટ કરો. ડીની વેલ્યુ એ પ્રાયોગિકની નજીક આવે છે તો હા આવે છે, નથી આવતી તો નહીં, નથી આવતી. ઓકે, ચાલો. ત્યાર પછી 1.16મો પ્રશ્ન પણ હું કરાવવાનો છું, પણ એ હજી એકવાર તમારી જાતે પ્રેક્ટિસ કરજો. કેમ? તો કે તમે આ પ્રકારનો MCQ ધોરણ 11માં જે છે એ ધોરણ 11માં પહેલા ચેપ્ટરમાં શીખેલા છો. અહીંયા તમને આપેલું છે નિકલ બિનતત્વયગ્મિતિ સંયોજન આપેલું છે. નિકલ 0.98 O1 સૂત્રમાં નિકલ +2 અને નિકલ +3નો અંશ કેટલો, એટલે ટકાવારી પ્રમાણ તમારે ગોતવાનું. આ પ્રકારનો MCQ ધોરણ 11માં છે FEમાં આવતો હતો, ખ્યાલ હોય તો જો MCQ સોલ્વ કરો તો FE 0.93 O. આમાં FE +2નું કેટલું પ્રમાણ છે અને FE +3નું કેટલું પ્રમાણ છે એવું ધોરણ 11માં એક MCQ આવતો હતો પહેલા ચેપ્ટરમાં. જો આવડે તો ઠીક છે, ન આવડે તો ગભરાવાની જરૂર નથી, હું કરાવવાનો છું. ઓકે, તો આજનો વિડીયો લેક્ચર જે છે, આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા ઓવર કરીએ છીએ. આજના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાયના એક્સરસાઇઝના પ્રશ્ન, લખાણ સંબંધિત પ્રશ્ન અને સ્વાધ્યાયના પ્રશ્ન જે તમારે જ ગણવાના છે એ મેં તમને કરાવ્યા છે. ઓકે, આજનો વિડીયો લેક્ચર ઓવર કરીએ છીએ. કાલના વિડીયો લેક્ચર્સમાં આપણે આના રિલેટેડ એક્સ્ટ્રા MCQ, સ્વાધ્યાયના 2 પ્રશ્ન મેં જે તમને કીધા છે હું કરાવવાનો છું એ, અને આગળ વાત કરશો. ત્યાં સુધી બાય, ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો.